धर्मस्तु सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जय नमः समेशाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय स्वभाव जय जिनेन्द्र। આ કોના ઘરની બહાર આટલો અવાજ આવે છે? મારા ઘર બહાર મેં તો ઇયરફોન પહેર્યા છે. મારા ઘરની બહારનો અવાજ આવી જ ન શકે મને. ગાડીના હોર્નનો અવાજ તારા ઘરેથી જ આવે છે. મારા ઘરેથી ન આવી શકે તમને, કારણ કે હું હેડફોનમાં છું. કેમ કે મારું તો 11મે 12મે માળે છે, અહીંયા તો અવાજ આવે જ નહીં, બધું બંધ છે, ટોટલ પેક છે મારા. તમે સાડીમાં કેમ છો? અરે અત્યારે મારી રોટલીની પપ્પાની ઓલી ઇન્ડિપેન્ડન્સ ડેની મીટિંગ અચ્છા અચ્છા, હજી ચાલતી હતી. મેં કહ્યું ચાલો મારો ટાઈમ થયો. પેલાને અરવિંદને કીધું ચલ મેરા ખાઈ પી લીધર મેં આ રહ્યા 226 ને ના 29 પેજ 229. તેમાં આ જે સ્વદ્રવ્ય છે તેનો આધાર આપણે કર્યું. હા, અહીંથી જ શરૂ કરવા, ઉપરથી જ ને. હા, હા, તેમાં આ જે સ્વદ્રવ્ય છે તેનો આધાર પરમ પારિણામિક ભાવ છે. એ પણ આધાર આધેયના ભાવથી આધાર આધેય સમજાવે છે. ખરેખર આધાર આધેયનો ભેદ પણ નથી. એ બધું હળવે હળવે આવશે. એ પણ આવશે તો ખરું, બધી વાતો આવશે, પરંતુ પહેલા ભેદથી સમજાવે છે કે આ સ્વદ્રવ્ય છે એ કોના આધારે છે, કયા ભાવના આધારે છે. એટલે ઉપસમ ક્ષયપસમ ઉદય અને ક્ષયિક ભાવના આધારે ભગવાન આત્મા નથી, પરમ પારિણામિક ભાવના આધારે ભગવાન આત્મા છે. એટલે પરમ પારિણામિક ભાવ છે ને એ દ્રવ્યનું લક્ષણ છે, અને ઉદય ઉપસમ ક્ષયપસમ ને ક્ષયિક ભાવ એ પર્યાયનું લક્ષણ છે. એટલે એ અણમળતું લક્ષણ, મારાથી મળતું લક્ષણ નથી. બરોબર. એટલે દ્રવ્ય પર્યાય ને પરદ્રવ્ય કીધું, એટલે ગુણોને સ્વદ્રવ્ય કીધું. અને એ સ્વદ્રવ્ય નો આધાર પરમ પારિણામિક ભાવ છે, અને પરમ પારિણામિક ભાવ એ સ્વદ્રવ્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું લક્ષણ છે. આધાર આધેય કીધો એ વ્યવહારથી કીધો, નિશ્ચયથી આધાર આધેય સંબંધ. સર્વજ્ઞ ભગવાને જીવના અસાધારણ 5 ભાવ કહ્યા: ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ, શાયિક ભાવ, પરમ પારિણામિક ભાવ. તેવા 5 ભાવો કહ્યા. એમાં જે આ સ્વદ્રવ્ય છે અને એ સ્વદ્રવ્યમાં અનંત ગુણો રહેલા છે, અનંત ગુણો સ્વદ્રવ્યને આધારે રહેલા છે. હવે કહે છે સ્વદ્રવ્ય કયા ભાવને આધારે છે. 5 ભાવમાંથી સ્વદ્રવ્યનો આધાર કોણ છે? સ્વદ્રવ્ય આધેય છે અને તે આધાર છે. જો પારિણામિક ભાવ ન હોય તો સ્વદ્રવ્ય પણ ન હોય. પારિણામિક ભાવનો અર્થ એ જ થયો કે આત્માની હયાતી સૂચવતો ભાવ, એને પારિણામિક ભાવ કહેવાય. આત્મલાભ કરાવે એ ભાવ એટલે પારિણામિક ભાવ. પંચાસ્તિકાય 56 ગાથામાં દ્રવ્ય સંગ્રહની ગાથામાં આવે છે પારિણામિક ભાવ. દ્રવ્ય સંગ્રહમાં આવે છે, દ્રવ્ય સંગ્રહમાં આવે, પંચાસ્તિકાયની 56 ગાથામાં આવે છે. અને આ નિયમસારમાં તો પારિણામિક ભાવની વાત બહુ કરી છે. કર્મ પ્રબલતા જ કહેવાય. સ્વદ્રવ્યનો આધાર શું છે? સહજ
પરમ પારિણામિક ભાવ છે, જેને અકૃત્રિમ કહ્યો છે, જેને કર્મના ઉદય આદિની અપેક્ષા નથી, માટે સહજ સિદ્ધ છે. તે અનાદિથી સહજ અકૃત્રિમ છે. પછી પરમ કહ્યું. પરમનો અર્થ પારિણામિક ભાવ તો પૂતગલમાં પણ છે, પરંતુ પૂતગલમાં પરમ પારિણામિક ભાવ નથી. આ ઉપાદેય તત્વની વાત ચાલે છે. એટલે આત્મામાં જ્ઞાન દર્શન ગુણ છે ને, હમ એટલે આને પરમ પારિણામિક ભાવ કહેવાય. બાકી પારિણામિક ભાવ બધાયમાં છે. હમ એટલે છઠ્ઠી ગાથામાં છે ને, પારિણામિક ભાવથી ભગવાન આત્માને ન ઓળખાયો, પણ જ્ઞાયક ભાવથી ઓળખાયો. એ જ્ઞાયક ભાવ છે, એટલે જુદો પડે છે. હું એક ભાવ છું, એમાં પરમ પારિણામિક ભાવ કહી દીધું, હમ પણ આમ નથી અપ્રમત કે પ્રમત. હું એક જ્ઞાયક ભાવ છું, એટલે જ્ઞાયક ભાવથી ઓળખાયો. બેન, પારિણામિક ભાવ બધામાં છે એમ કીધું, એટલે તો જીવ સિવાયના બીજા 5 દ્રવ્યમાં પણ હોય પારિણામિક ભાવ. હા, પારિણામિક ભાવ તો બધાય. પારિણામિક ભાવ એટલે શું? દ્રવ્યની હયાતી સૂચવતો ભાવ. દ્રવ્યની હયાતી સૂચવતો ભાવ. તો 6 એ 6 દ્રવ્ય છે, એની હયાતી સૂચવે જે ભાવ, એને પારિણામિક ભાવ. એક મિનિટ. દિલ્હીમાં એનું આવ્યું માના લોકો, હું પછી જોઉં છું, તમને કહીશ. મારા પછી બધું ખુલતું નથી. શિબાની નીકળી ગઈ મમ? આજ સવારે એની ઓ સવારે ગઈ. મને એમ કે ઓ હાય હાય. એની સવારે 11:30 ફ્લાઇટ હતી, એટલે લગભગ 7:30. I was trying to call her, obviously. તો ક્યાંથી લાગે? અહીંયાથી એની ન્યુયોર્કની છે ફ્લાઇટ, ત્યાંથી ચેન્જ કરી અને શી વિલ ગો ટુ હ્યુસ્ટન. અને વિરાટ ઇઝ ગોઈંગ ટુ હ્યુસ્ટન, અને they will stay there overnight. કારણ કે હ્યુસ્ટન એની ફ્લાઇટ રાતના લગભગ 10:10 શિબાનીની ફ્લાઇટ પહોંચશે. So they will stay in the hotel. ત્યાં એરપોર્ટમાં જ કોઈ હોટલ છે ને, ત્યાંથી they will fly to. કોણ ગયું? શિબાની. શિબાની ગઈ અમેરિકા. અમેરિકા ગયા? હા. લે. વિરાટ 5.5-6 મહિનાથી ત્યાં જ છે ને. તો અહીંયા ઈ નો આવ્યો અહીંયા? ને એને કામ છે, એટલે અહીંયા આવે ને પાછું એને 14 દિવસ ને 15 દિવસ ક્વોરન્ટીનમાં નાખે, તો કે ત્યાં તમારે પાછું જવું પડે. એટલે એ કરતા કે હું હમણાં 2-3 મહિના જ્યાં સુધી ક્વોરન્ટીનમાં બંધ નહીં થાય ત્યાં સુધી તો આવીશ જ નહીં. એટલે પછી બાનીને કહી કે એ જાય, થોડુંક મળી આવે, પછી આવી જશે પાછી. બીજું શું? શિબાનીને ત્યાં ક્વોરન્ટાઇન નહીં કરે? ના, અમેરિકા નથી કરતું. અહીંયાથી ટેસ્ટ કરાવીને ગઈ, કારણ કે આટલા 2 દિવસ પહેલા કેમ કરાવવું જોઈએ. તો એ આજે જવાનું કે મંગળવારે કરાય, તો બુધવારે ટેસ્ટનો રિપોર્ટ સાંજે આવી. એ ક્યાં છે વિરાટ? ફિનિક્સ. હ્યુસ્ટન બાજુ. ખબર નહીં. ફિનિક્સ તો ના, લોસ એન્જલિસ થી આગળ આવે. હ્યુસ્ટન ગયા ને, કે હ્યુસ્ટન થી ઈ તો ફ્લાઇટ મળે ઈ પ્રમાણે જવું પડે ને. બરોબર. ડાયરેક્ટ બહુ દૂર છે. આપણે આ બાજુથી ન્યુયોર્ક થી બહુ દૂર પડે, એટલે ડાયરેક્ટ ફ્લાઇટ ઇન્ડિયા થી આપણે ન મળી શકે. ના, ન્યુયોર્કથી ડાયરેક્ટ ફ્લાઇટ ફિનિક્સથી નથી મળતી. પણ ઈ તો અત્યારે આ કોરોનાની લીધે. ઓલવેઝ વચ્ચે વિરાટ ગયો તો શ્વેતાને ઘરે, તો ન્યુયોર્ક ક્યાંક પેલા ગયો, પછી ત્યાંથી વોશિંગ્ટન ગયો ને એવું બધું હતું. ત્યારે જો કે ન્યુયોર્ક ગયો તો ખબર નથી. એને પણ ટાઈમિંગ સેટ થવા જોઈએ ને, ફ્રીક્વન્સી નું. આવતીકાલની મળે ને એવું થાય, તો રાત આખી ત્યાં પછી નેવાકમાં ક્યાં છે? એ બેબી એ ગઈ? ના, એ અહીંયા છે. ભણે છે કે એને તો ભણવા? ભણે છે ને, 12મી નું એને સ્કૂલ ચાલુ છે ને, ઓનલાઈન. ઓનલાઈન ચાલુ છે. મેં તો બહુ એમ કામ કરી હતી કે જઈ આવું છું, તારા પપ્પાને મળી આવું.
દરેક દિવસ આવતી રહેજે પાછી. એટલે ત્યાં ચાલ્યું ને અહીંયા 8 વાગે બોમ્બે ફિનિક્સ 12 કલાકનો ડિફરન્સ છે. અહીંયા સવારના 8 એટલે રાતના 8 વાગે. આગળ સહજ પરમ એટલે ભાવ દ્રવ્યમય હોય, ગુણમય હોય, પર્યાયમય હોય, 6 દ્રવ્યમય હોય, બધા. સહજ પરમ એટલે પૂજનિક, પરમ એટલે પૂજવા યોગ્ય. પારિણામિક ભાવ લક્ષણ કારણ સમયસાર છે. આ સહદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ. સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે. આહા, કાર્ય સમયસારને આધારે સ્વદ્રવ્ય નથી, કારણ સમયસારને આધારે સ્વદ્રવ્ય છે. તેનું શું કારણ? એ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ છે, તેને આધારે સ્વદ્રવ્ય છે. એટલે કારણ સમયસારને આધારે સ્વદ્રવ્ય રહેલું છે, કાર્ય સમયસારને આધારે સ્વદ્રવ્ય નથી. કેમ કે કાર્ય સમયસારનું લક્ષણ પરમ પારિણામિક ભાવ નથી, તેથી એને આધારે હું નથી. કેવળ જ્ઞાનની પર્યાયનો આધાર સ્વદ્રવ્ય નથી. જો તેનો આધાર સ્વદ્રવ્ય હોય તો એ પર્યાય તો અનિત્ય સમયવર્તી છે. તેના આધારે સ્વદ્રવ્ય હોય તો પર્યાયના નાશ દ્રવ્યનો નાશ થઈ જાય. આ કાલે કીધું તું ને, હા. પ્રદેશ ભેદ છે બે, એટલે થઈ જાય. એટલે આ ક્ષાયિક ભાવ સાથે તન્મય છે અને ભગવાન આત્મા પરમ પરિણામિક ભાવ સાથે તન્મય છે. એટલે બે ને આધાર અધીન સંબંધ નથી. પર્યાયના સત્કારક પર્યાય ક્ષાયિક ભાવ સાથે તન્મય છે. પર્યાય ક્ષાયિક ભાવ સાથે કેવળ જ્ઞાનની પર્યાય, અને દ્રવ્ય પરમ પરિણામિક ભાવ સાથે તન્મય છે. એટલે બે વચ્ચે આધાર આધેય સંબંધ નથી, પ્રદેશ ભેદ છે. અરે, પરદ્રવ્યના આધારે સ્વદ્રવ્ય નથી, કેમ કે તેનામાં પરમ પારિણામિક લક્ષણ નથી. કારણ સમયસારમાં પરમ પારિણામિક લક્ષણ રહેલું છે. એવા કારણ સમયસારને આધારે મારો આત્મા રહેલો છે. તેથી કાર્યમાં એ ઉપચારથી કારણ થાય છે. પરિણામ જ્યારે તેનો આશ્રય લે ત્યારે તે સમય પૂરતું તેને કારણ કહેવામાં આવે છે. ખરેખર તો પરમાત્મા અકારણ છે, પરંતુ આશ્રયની અપેક્ષાએ તેને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. આત્મા પર્યાયનું પણ કારણ નથી. હવે આપણે તે ગાથા લેવી છે. બરોબર. કઈ ગાથા? પર્યાય પણ કારણ નથી એટલે આગળ આવશે એમ કે છે. હવે લેવી છે એટલે હવે આવશે ને? ના, આ શાસ્ત્રમાં નહીં, 320 ગાથાની વાત કરે. અચ્છા, 320 ગાથામાં ભગવાન આત્માને અકારણ કીધું ને. મોક્ષનું કારણ મોક્ષ માર્ગ છે, ભગવાન આત્માની. આહા, સ્વદ્રવ્યની વ્યાખ્યા કરી કે જેમાં સહજ જ્ઞાન આદિ ગુણો રહેલા છે તેને સ્વદ્રવ્ય કહ્યું. હવે એ સ્વદ્રવ્યનો જે આધાર કારણ સમયસાર એમ કેમ કહ્યું કે સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ એવું કારણ સમયસાર તેને આધારે સ્વદ્રવ્ય રહેલું છે. પરંતુ આ લક્ષણ આ આધારને આધે તેવા બે ભેદ પણ વસ્તુમાં છે નહીં. આમાં તમારું ડિવાઇસ ઓફ કરો ને, મને કાનમાં બહુ આમ પિંક થાય છે. સ્વદ્રવ્ય રહેલું છે, પરંતુ આ લક્ષણ આ આધારને આધે તેવા બે ભેદ પણ વસ્તુમાં છે નહીં. એ તો સમજાવવા માટે આ પારિણામિક ભાવને આધારે સ્વદ્રવ્ય છે. સ્વદ્રવ્ય અને પરમ પારિણામિક ભાવ તેનો પ્રદેશ ભેદ નહીં હોવાને કારણે આધાર આધેય એ પણ વ્યવહાર નહીંનું વચન થઈ જાય છે. હું હવે આધાર આધેયના ભેદને છોડીને મારા ઉપયોગને સ્વદ્રવ્યમાં જોડી દઉં છું, ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. એને યોગી કહેવાય. સ્વરૂપમાં પર્યાયનું જોડાણ થાય એને યોગી કહેવાય. 4 કારણ ક્યાં મોક્ષના?
નિમિત્ત કારણ, ઉપાદાન કારણ, વ્યય કારણ ને ધ્રુવ કારણ. ઉત્પાદ કારણ, ઉત્પાદ કારણ. વ્યય કારણ ને ઉત્પાદ કારણ. ધ્રુવ કારણ. અહીંયા કીધું યોગી કહેવાય એમ કે તો સ્વરૂપમાં શું કે છે? યોગી તમે કીધું ને, યોગી. સ્વરૂપમાં સ્વરૂપમાં જોડાણ થાય ને પર્યાયનું, એનું નામ યોગી. હમ. એમ કે છે ને કે હવે હું ઉપયોગને સ્વદ્રવ્યમાં જોડી દઉં છું, એટલે યોગ, એટલે યોગને જોડે છે એટલે યોગી થયો ઈ. વાંચો આગળ. હા. પ્રવચન 13. આ નિયમશાજી શાસ્ત્ર છે, તેનો શુદ્ધ ભાવ અધિકાર, શુદ્ધ આત્મા સ્વભાવનો અધિકાર એ જ શુદ્ધ નહીંનો વિષય છે, અથવા તે સમ્યક દર્શનનો વિષય છે, અથવા જેને સમ્યક ચારિત્ર પ્રગટ થાય તેનો આ વિષય છે. અંતર્મુખ થયેલા પરિણામ કેવા આત્માને ઉપાદેય કરે છે તેવા ચાલે છે. આમાં કયો સિદ્ધાંત આવ્યો? અંતર્મુખ થયેલા પરિણામ કેવા આત્માને ઉપાદેય કરે છે તે વાત ચાલે છે. તમે આઈ થિંક આગળમાં અહીંયા આપણે આ કર્યું છે, પેલા પ્રગટ થાય તે હું નહીં, ઈ તો નીચે છે, નીચે ઓલો કળશ છે ને એમાં. હા. કેવા આત્માને ઉપાદેય છે એટલે જેવું સામાન્ય તેવું વિશેષ. જે સમ્યક દર્શનનો વિષય છે ને, એટલે દર્શનમાં ટાળવાનો જે ઉપાય છે એ ચારિત્રમો ને ટાળવાનો ઉપાય છે. બેયનો વિષય એક જ છે ને. સમ્યક દર્શનનો વિષય ભગવાન આત્મા છે, અને સમ્યક ચારિત્ર પ્રગટ થાય તેનો આ વિષય છે. એટલે દર્શન મોહ ને ચારિત્ર મોહ ને ટાળવાની એક જ વિધિ છે. શુદ્ધ નો વિષય છે ને, એના લક્ષ્ય અંતર્મુખ પરિણામ થાય ને એના લક્ષ્ય એ ટળે છે. પરિણામ અનંત પ્રકારના છે, પરંતુ તેનો વિષય એક જ છે. પરિણામોનો વિષય અપરિણામી આત્મા અથવા ત્રિકાળી શુદ્ધ સામાન્ય એકરૂપ સ્વભાવ ભાવ છે, જેમાં પર્યાયનો અભાવ છે. જેમાં એટલે આત્માના સ્વભાવોમાં પરિણામનો અભાવ છે. એ પરિણામો આત્મ સ્વભાવને ભાવે છે, ભાવનાર પરિણામ છે, અને તે ભાવે છે પરિણામ ત્રિકાળી સ્વભાવને. એ પરિણામને આશ્રયભૂત તત્વ છે, તે એક જ તત્વ છે. એ શુદ્ધ ભાવ સ્વભાવનો અધિકાર છે. આપણે કીધું ને હું પરમાત્મા છું એમ કેનાર પર્યાય છે એમ. કીધું ને ભાવનાર પરિણામ છે, અને ભાવે છે પરિણામ ત્રિકાળી સ્વભાવ. બરાબર? એટલે એ પર્યાય જ એમ કે છે કે હું પરમાત્મા છું. પર્યાય એમ નથી કહેતી કે હું પર્યાય છું. બરાબર? ત્રિકાળી શુદ્ધ સામાન્ય એકરૂપ સ્વભાવ છે, એમાં પર્યાયનો અભાવ છે. એના ઉપરથી કયું સૂત્ર કીધું હતું આપણે? ત્રિકાળી શુદ્ધ સામાન્ય તેમાં પર્યાયનો અભાવ છે. એના માટે કયું સૂત્ર? એમાં પર્યાયનો અભાવ છે. એના માટે સૂત્ર બોલું. એ યાદ નથી. જીવને પરિણામ ન હોય. બરોબર? શેના કનેક્શનમાં તમે કીધું બેન? આ ત્રિકાળી શુદ્ધ સામાન્ય એકરૂપ સ્વભાવ ભાવ છે, જેમાં પર્યાયનો અભાવ છે. એટલે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, એટલે અપરિણામી ને પરિણામ ન હોય. બરોબર? જીવને પરિણામ ન હોય. ઈ ખરેખર જીવ છે. જેમાં પરિણામ ન હોય ને ઈ ખરેખર જીવ છે એમ. ધ્રુવમાં ઉત્પાદ્ય ન હોય, દ્રવ્યમાં પર્યાય ન હોય, સદસમાં વિસદસ ન હોય, નિત્યમાં અનિત્ય ન હોય, પરમપારણામિક ભાવમાં ચાર ભાવ ન હોય, જ્ઞાયક ભાવમાં પ્રમત અપ્રમત ન હોય, નવ તત્વમાં છુપાયેલી આત્મ જ્યોતિ છે એમાં નવ તત્વ ન હોય. એ બધા લીધા હતા. જીવને પરિણામ ન હોય. ન હોય. 50 નંબર
આગમમાં પ્રવચન સાર ને પંચાષ્ટિકામાં એમ આવે કે દ્રવ્ય વિના પર્યાય, પર્યાય વિના દ્રવ્ય નહીં. અહીંયા એમ આવે કે જીવને પરિણામ ન હોય, કારણ કે એ વિષય છે, સમ્યક દર્શન નો વિષય છે, શુદ્ધ નહીં નો વિષય છે, એ પરિણામ થી રહી છે. બરોબર. 50 નંબરની ગાથામાં કુંદકુંદ આચાર્ય દેવ આજથી 2000 વર્ષ પહેલા સાક્ષાત શ્રીમંતર ભગવાન પાસે ગયા હતા અને 8 દિવસ રહ્યા હતા. ત્યાં વાણી સાંભળીને આવીને આ શાસ્ત્ર લખાણા છે અને આ મૂળ શ્લોક 1000 વર્ષ પહેલા છે. બેન, પૂજ્યપાદ સ્વામી સમાધિ શતક જેમને લખ્યું એ પણ શ્રીમંતર પ્રભુના દર્શન એમને કર્યા હતા. તો ઓલું જે સમાધિ શતક પર ગુરુદેવના પ્રવચન છે ને, એનું શીર્ષક છે આત્મભાવના. તો એમાં મારી પુસ્તક આવી તો એમાં પણ આ જ નિજ નિરંજન શુદ્ધ આત્મા ને એક બધી વાત છે. એમાં પદો છે, પણ પદ પાછું વાત તો એક પદ નિરંજન ને કે છે, એક પદ સમાધિ ની વાત કરે છે, એટલે એક એક અક્ષર ઉપર એક એક પદ છે. હા, અને ગુરુદેવના પછી એના પર પ્રવચન છે. એનું પુસ્તક આટલું આટલું પતલું છે, બહુ જાડું નથી. ખબર નહીં ક્યાંથી આવ્યું છે, પણ આજ કાલે મારા હાથમાં ખબર નહીં કેટલી ગાથા છે ખબર નથી, બહુ નથી. ગુરુદેવના પ્રવચન સહિત આટલું છે, કદાચ 150-200 પાના. સમાધિ શતક ના, એ પુસ્તકનું નામ છે આત્મભાવના, પણ એ સમાધિ શતક ઉપર ગુરુદેવના પ્રવચન છે. પૂજ્યપાદ સ્વામીનું સમાધિ શતક છે ને. હા, એમાં આવતું હશે કદાચ એવું બધું. હા, અને એમાં આખું સમાધિ શતક ઉપરનું કે આખા સમાધિ શતક ઉપર ખબર નહીં કેવડું હશે. ગુરુદેવના એમાં આગળમાં લખ્યું છે પ્રસ્તાવનામાં કે ગુરુદેવના સમાધિ શતક ઉપરના પ્રવચન છે. અને નાનકડું જ છે, બહુ મોટું નથી. અહીં તો ઘણા પુસ્તક નીકળી ગયા છે સમાધિ શતક ઉપરના પ્રવચન. હું તમને મારી પાસે પિક છે લઈ આવી દેખાડું. પૂરું હશે કે નહીં ખબર નહીં, પણ એક છે મારી પાસે. ભાગ લખ્યા છે અંદર? ભાગ નથી લખ્યો. અચ્છા, બતાવજો. નહીતર તો ખ્યાલ આવે ને. હવે જેમ ઓલું સમયસાર નાટક છે એના પરના ગુરુદેવના પ્રવચન છે, તો એ અડધા જ છે, એ 2 ભાગ જ છે મારી પાસે, હજી હોવા જોવે. એ 2 ભાગમાં કઈ ગુરુદેવના પ્રવચન પૂરા ન થાય. પણ એ અમુક સંકલન છે ને અમુક અક્ષર છે. એ અક્ષર છે ને, એના જ 2 ભાગ છે. હા, તો હજી તો 12 પડવાના બાકી હશે. સંકલન છે ને એ પડી ગયા બધા બાર. હવે અક્ષર પડે બાર. એવી રીતે આચાર્ય દેવ શ્રીમદ અમૃતચંદ્ર સૂર્ય શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં 185માં શ્લોક દ્વારા કહ્યું, જેમના ચિત્તનું ચરિત્ર ઉદાર ઉચ્ચ ઉજ્જવળ છે, એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતને સેવન કરો. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું, અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નહીં, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે. પ્રવચન કુંદકુંદ આમાં પરદ્રવ્ય કીધું છે ને 50મી ગાથા 38મી ગાથામાં. 38મી ગાથામાં પદ્મ પ્રબલધારી દેવ પર્યાય ને પરદ્રવ્ય કે છે. 50મી ગાથામાં કુંદકુંદ ભગવાન મૂળ ગાથામાં પરદ્રવ્ય કે છે. અને અમૃતચંદ્ર આચાર્ય 185 કળશમાં સમયસારના પ્રગટ થાય છે ને એ બધા મને પરદ્રવ્ય છે, એટલે પર્યાય ને પરદ્રવ્ય કે છે ત્રણેયમાં. અને રાજમલજી ગુણભેદ ને પરદ્રવ્ય કે છે. ગુણભેદ એટલે પર્યાર્થિક ને એનો વિષય થઈ ગયો ને, એટલે એને પરદ્રવ્ય કે છે. અને ઓલી પંચરતન ની ગાથા છે સમયસારની, એમાં 79 ગાથામાં જીવને પરદ્રવ્ય કીધું, પૂતગલની અપેક્ષાએ.
હમ સદાય છું એટલે પ્રગટ છું, બરોબર? 75 માં ને 75 માં 79 એટલે હું તો ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું એટલે પ્રગટ જ છે, બરોબર? હમ હમ અને આ પ્રગટ થાય છે ને આજે બધા બિન લક્ષણ વાળા એટલે ઉદય, ઉપસમ, ક્ષય ને ક્ષાયિક ભાવ, હા એ વિવિધ પ્રકારના ભાવો જે પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધા મને પરદ્રવ્ય છે. વાંચો આગળ. કુંદકુંદ ભગવાન 2000 વર્ષ પહેલા મૂળ ગાથામાં લખે છે કે ઉપર જે ભાવો કયા, પર્યાયના જે ભેદો કયા, તે બધા પર સ્વભાવો છે અને તેથી તે પરદ્રવ્ય છે અને તેથી તે હેય છે. હવે ટીકાકારે મૂળમાં હતું તેમાંથી તે જ પ્રમાણે કાઢ્યું. શુદ્ધ નિશ્ચય નયનના બળે તેઓ હેય છે. હવે હેય છે તે શા કારણે કહ્યું? તેઓ પર સ્વભાવો છે, તે આત્માનો સ્વસ્વભાવ નથી. હવે પર સ્વભાવ છે તેથી પરદ્રવ્ય છે. તેમાં કુંદકુંદ ભગવાન માં આવ્યું અને ટીકાકારે પણ કહ્યું. એટલે અહીંયા એમ કીધું ને, મૂળ ગાથામાં લખે છે કે જે ઉપર જે ભાવો કયા તે પર્યાયના ભેદો કયા તે પર સ્વભાવો છે. એટલે ઈ કોની વાત કરે છે? ઉપર જે ભાવો કયા તે ચાર ભાવ કીધા એ ઉત્પાદ ઉદય ઉપસમ ઈ નહીં. હા, બોલો. ઉપર જે ભાવો કયા એટલે આ જે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો જે પ્રગટ થાય છે ના, તે પ્રગટ અહીંયા એ 218 પેજ નંબર કાઢો. હા, પ્રશ્ન શું પૂછ્યો બેન? ઉપર જે ભાવો કયા એટલે કોને કીધું એમ? અહીંયા ઉપર એટલે રેફરન્સ કોનું છે એમ? એ વાંચો, એ જે ઓલા ઘાટા અક્ષરે લખ્યું છે ને એ વાંચો. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહાર નયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા, પરંતુ શુદ્ધ નિશ્ચય નયના બળે શુદ્ધ નિશ્ચયને તેઓ હેય છે. એટલે ઉપર જે કયા ભાવો એટલે ઈ 49મી ગાથાના ભાવો, બરોબર? તો આ તો 50મી ગાથા છે. હા, તો ઈ 50મી ગાથામાં જુઓ, કાઢો 50મી ગાથા 212 પેજ ઉપર, એમાં જ લખ્યું છે 212. આ હેય ઉપાદે હા, વાંચો. પૂર્વોક્ત ભાવો પરભાવ તેથી હેય છે. આત્મા જ છે આ દેહ અંતતત્વ રૂપ નિજ દ્રવ્ય છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો, તો વિભાવ ગુણ પર્યાયો એટલે ગુણ ને ગુણભેદ ને પર્યાય ભેદ બે એમ? નહીં, તો પર્યાય પછી ફક્ત અર્થ પર્યાયની વાત છે ને, વિભાવ ગુણ પર્યાય એટલે અચ્છા, અહીંયા ગુણ એટલે અર્થ પર્યાય કીધું છે. કયા ભાવ બેન, કયા ભાવનો પરદ્રવ્ય કીધા? આ પેલા વાંચ્યું ને, આ વાંચો. આ હેય ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહાર નયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા, પરંતુ શુદ્ધ નિશ્ચય નયના બળે શુદ્ધ નિશ્ચયને તેઓ હેય છે. શા કારણથી? કારણ કે તેઓ પર સ્વભાવો છે અને તેથી તે પરદ્રવ્ય છે. સર્વ વિભાવ ગુણ પર્યાયથી રહિત શુદ્ધ અંતતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ, સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે. એટલે આ પૂર્વોક્ત ભાવમાં 49મી ગાથામાં જે ભાવ કીધા ને ઈ લેવાના. 49મી ગાથા એટલે 197 કાઢો. વાંચો ગાથા.
આ સર્વભાવ કહેલ જે વ્યવહાર નહીંના આશ્રયે સંસારી જીવ સમસ્ત સિદ્ધ સ્વભાવી શુદ્ધ નયાશ્રય. આ નિશ્ચય નયાશ્રય, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંના ઉપાદેયપણાનું પ્રકાશન કથન છે. પૂર્વે જે વિભાવ કર્યા વિદ્યમાન નથી એમ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તે બધા વિભાવ કર્યા ખરેખર વ્યવહારનીના કથનથી વિદ્યમાન છે. વળી જેઓ વ્યવહારનીના કથનથી 4 વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે તે બધા શુદ્ધ નહીંના કથનથી શુદ્ધ ગુણ પર્યાયો વડે સિદ્ધ ભગવંતો સમાન અર્થાત જે જીવો વ્યવહારનીના કથનથી ઔદાયિકાદિક વિભાવ ભાવો વાળા હોવાથી સંસારી જ તેઓ બધા શુદ્ધ નહીંના કથનથી શુદ્ધ ગુણ અને શુદ્ધ પર્યાય વાળા હોવાથી સિદ્ધ સદસ્ય છે. થઈ ગયું? એટલે તો આ જે આમાં 4 ભાવ જ કીધા ને? ઔદાયિક ને ઈ જ કીધા, ઈ જ કહું છું, આમાં ઈ જ કીધું. નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં ના ઉપાદેયપણાની વાત છે ને, એટલે 4 ભાવોમાં આપણે કાલે નહોતું કીધું કે બધાય ભાવને કેવી રીતે વિચારવાના, કે જ્યાં નિશ્ચય નહીંથી કીધું હોય ત્યાં સત્યાર જાણવું, જ્યાં વ્યવહાર નહીંથી કીધું હોય ત્યાં અસત્યાર જાણવું. તો એવું સર્વત્ર નિશ્ચય ને વ્યવહારનું લક્ષણ છે. તો એ 4 ભાવમાં અહીંયા નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં એવી રીતે એને ઉપાદેયપણું કીધું, કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં ઉપાદેયપણાનું પ્રકાશન કરે છે. એટલે બે ઉપાદેય નથી. ઉપાદેયનો અર્થ અહીંયા શું થાય? જાણવા યોગ્ય. બરોબર? એટલે જો બેયને ઉપાદેય માને ને તો નિશ્ચય નહીં છે એ તો વિતરાગ સ્વરૂપ છે, વ્યવહાર નહીં છે એ રાગ સ્વરૂપ છે. બરોબર? બે પરસ્પર વિરોધી છે. અને નિશ્ચય એટલે દ્રવ્ય ને વ્યવહાર એટલે પર્યાય. તો એ બે જુદું, ઓલું ધ્રુવ છે ને ઓલા ઉત્પાદય વાળા, એટલે ઓલા વિનાશી છે, આ અવિનાશી છે, નિત્ય અનિત્ય એવી રીતે. એટલે પરસ્પર વિરોધ છે. બેયને જો એક સરખે ઉપાદેય માનો ને તો ન થાય. એક બંધનું કારણ થાય. દ્રવ્યની દ્રષ્ટિ કરો તો બંધ મોક્ષનું કારણ, પર્યાય દ્રષ્ટિ કરો તો બંધનું કારણ થાય. એટલે આ બધા જે 4 ભાવો કીધા એના નિશ્ચયની વ્યવહારની અપેક્ષા, કે આ બધા ભાવો જે નિશ્ચયથી તમે આ બધા ભાવનો નિષેધ કર્યો, પણ એને તમે સર્વથા નિષેધ કરશો જ્ઞાન અપેક્ષાએ તોય પાછું મિથ્યાત્વ થઈ જશે. એટલે જ્ઞાન અપેક્ષાએ જાણવા યોગ્ય છે, બરોબર, પણ આદરવા યોગ્ય નથી. જે 12મી ગાથામાં કીધું ને, વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન, નિર્વિકલ્પમાંથી સવિકલ્પમાં આવે તો એ રાગ તો છે હજી સાધકને, તો એની વાત છે. બરોબર? આનું કનેક્શન આના સાથે બેન સમજાણું નહીં. મને તો ન સમજાણું, એટલે હું એમને પૂછવાની. આ તો કહું છું, ઉપર જે ભાવો કયા પછી તે બધા પર સ્વભાવો છે. હા, અને તેથી તે પરદ્રવ્ય છે. એટલે તો ઉપર ક્યાં ભાવો કીધા હતા? આ નિશ્ચય ને નિશ્ચય વ્યવહારના, નિશ્ચય ને વ્યવહાર કીધું હતું ને એને, ત્યાં એને ઉપાદેય કીધું હતું, એને અહીંયા હે કે છે. અચ્છા, એટલે ત્યાં આમાં 49 ગાથામાં જેને ઉપાદેય કીધું એને અહીંયા હવે હે કે છે. હે કે છે, કારણ કે એ જાણવાની અપેક્ષાએ ઉપાદેય હતું અને આ દ્રષ્ટિની અપેક્ષાએ હે છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને લક્ષે જુઓ તો આ તમે હે છે બધા ભાવ. ચાલો વાંચો. તે જ પ્રમાણે ટીકાકાર હવે આચાર્ય અમૃતચંદ્ર મહારાજનો એક આધાર આપે છે. ભગવાન અચ્છા, કુંકુમ ભગવાન 2000 વર્ષ પહેલા, કુંકુમ ભગવાન 2000 વર્ષ પહેલા મૂળ ગાથામાં લખે છે કે તો મૂળ ગાથામાં કીધું હતું ને ઉપર પૂર્વોક્ત જે ભાવ થયા, એટલે 49 ગાથાની વાત થઈ ને, કીધું અહીંયા એ કે છે એમ કે ઉપર જે ભાવો કયા પર્યાયના જે ભેદો કયા તે બધા પર સ્વભાવો છે અને તેથી તે પરદ્રવ્ય છે અને તેથી તે હે છે. હા, હવે ટીકાકારે મૂળમાં હતું તેમાંથી તે જ પ્રમાણે કાઢ્યું. શુદ્ધ નિશ્ચય નહીંના બળે તેઓ હે છે. હવે હે છે તે શા કારણ કહ્યું? તેઓ પર સ્વભાવો છે, તે આત્માનો સ્વ સ્વભાવ નથી. હવે પર સ્વભાવ છે તેથી પરદ્રવ્ય છે તેમ કુંકુમ ભગવાનના માં આવ્યું અને ટીકાકારે પણ કહ્યું. એટલે ગાથામાં કુંકુમ ભગવાને કીધું અને ટીકામાં પદ્મ પ્રબલધારી દેવ કીધું અને 185 કળશમાં અમૃતચંદ્રાચાર્ય કીધું. એટલે એનો આધાર આપે છે કે એ પરદ્રવ્ય કે છે. તે જ પ્રમાણે ટીકાકારે હવે
આચાર્ય અમૃતચંદ્ર મહારાજનો એક આધાર આપે છે. સમયસારની ટીકા કરનાર અમૃતચંદ્ર આચાર્યનો આધાર આપે છે કે જે કુનકુન ભગવાને કહ્યું અને તેની ટીકામાં અમે જે કહ્યું તે જ પ્રકારે અમારી પૂર્વે આચાર્ય થઈ ગયા તેનો આધાર આપીને પોતે પોતાની ભાવના ભાવે છે. એ ભાવના ભાવતા શાસ્ત્ર લખાઈ જાય છે અને હે મોક્ષાર્થી જીવો, તમે પણ આવા શુદ્ધ આત્માની નિરંતર ભાવના ભાવો તેમ આદેશ આપે છે. તેનો શ્લોક નીચે છે. અચ્છા. જેમના એટલે જે મોક્ષાર્થી જીવ છે ત્યાં ચિત્તનું એટલે જ્ઞાનનું ચરિત્ર એટલે જ્ઞાનનું પરિણમન, ઉદાત એટલે ઉદાર, ઉચ્ચ અને ઉજ્જવળ છે એટલે નિર્મળ છે એવા મોક્ષાર્થી જીવોના બે અર્થ થાય છે. જેમના અચ્છા આ શબ્દના અર્થ કરે છે. ચિત્તનો ઉદાર, અહીંયા ઉદાર એટલે ઉદાર એટલે વિશાળતા. શ્રીમદ રાજચંદ્રમાં 4 બોલ આવે છે ને, વિશાળતા, સરળતા, જીતેન્દ્રિયપણું અને ચોથો કયો છે? મધ્યસ્થતા. નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિને મોક્ષાર્થી કહેવામાં આવે છે. જે જીવ સમ્યક સન્મુખ થયા હોય, જે જીવ તેને પણ નૈગમ નૈથી મોક્ષાર્થી કહેવામાં આવે છે. શ્રીમદજીએ તો ત્યાં સુધી એટલે આપણે કારણ લબ્ધિમાં જેનો પ્રવેશ થયો છે. શું કીધું? એક મિનિટ ફરીથી. સમ્યક સન્મુખ એટલે કરણ લબ્ધિમાં જે પ્રવેશ થયો હોય ને જે જીવનો, એને સમ્યક સન્મુખ એટલે એને નૈગમ નહીથી એને સમ્યક દ્રષ્ટિ કહી દીધા, કારણ કે હવે એને નિયમથી થવાનું જ છે. સમ્યક દ્રષ્ટિ થયું નથી ને ત્યાં એને સમ્યક દ્રષ્ટિ કહી દીધા. તું પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં આવી ગયો છું તે જાણીને હું તને સમકીતિ કહી દઉં છું. તેમણે ત્યાં સુધી કહ્યું કે પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં તું આવ્યો છો એટલે કે એ જે કહે છે તે વાતને તું ગ્રહણ કરી રહ્યો છો. યોગમાં એટલે તેના ક્ષેત્રમાં, તેમ નહીં તેની વાતનો તને અંદરમાંથી હકાર આવે છે. તને અંદરમાં જ્ઞાનની સ્ફુરણા પણ થઈ ગઈ છે. ઓહો, મારું આવું સ્વરૂપ છે તેમ તને સ્વરૂપનો મહિમા આવે છે. જ્ઞાનીના યોગમાં તેથી તને કહી દઉં છું કે તું સંકિતી છો જા. એમ મોક્ષાર્થીના બે અર્થ કર્યા છે. ત્યાં બે અર્થ થયા. અહીં જોઉં છું. બોલો માસી. નથી ધ્યાન ગયો શું વાંચવું નથી. પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં તું આવ્યો છો એટલે કે એ જ કહે છે કે તે વાતનું તું ગ્રહણ કરી રહ્યો છે. અનુમાન ને અનુભવમાં આવ્યો ને મારું હા, એટલે આ જ્ઞાનની સ્ફુરણા પણ થઈ ગઈ કે મારું આવું સ્વરૂપ છે તેમ એટલે આ સમ્યક સન્મુખની વાત આ છે. શ્રીમદ રાજચંદ્ર તો હજી તો યોગમાં આવ્યો ને ત્યાં જ એને કહી દીધું, પણ આ ભાઈએ એમ કીધું કે જે કરણ લબ્ધિમાં આવ્યો છે ને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, ઈ નૈગમ નહીથી સમ્યક દ્રષ્ટિ છે એટલે અનુમાનમાં આવેલો, અને બીજો એક અનુભવ થયો છે ઈ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિને મોક્ષાર્થી કહેવામાં આવે છે. બરોબર. અને નૈગમ નહીથી સમ્યક સન્મુખ ને પણ મોક્ષાર્થી કહેવાય. પછી શ્રીમદજી તો એમ કે છે કે જ્ઞાનીના યોગમાં આવ્યો એટલે તને હવે સમ્યક દર્શન થશે અને તું સમકિતી જ છો કે, કારણ કે જ્ઞાનીની ઓળખાણ છે ને ઈ જ મોક્ષ માર્ગના પ્રવેશ દ્વાર છે. મોક્ષ માર્ગનું જો જ્ઞાનીની ઓળખાણ ન થાય તો તમને મોક્ષમાં પ્રવેશ ન મળે. એમ જે ઓલા પારસનાથ ભગવાન છે ને એને ઓલા નાગ ને નાગણી તો એને નવ મંત્ર સંભળાયો
ને એ લોકો દેવલોક ગયા. તો ત્યારે ઈ બે જીવને એમ થયું કે આ મારા હિતની વાત કરે છે, એટલે ઈ એને બળતા શરીરનું લક્ષ છૂટી ગયું ને ત્યાં લક્ષ ગયું ને તો એને જ્ઞાનીની ઓળખાણ થઈ ગઈ ને એ દેવલોક ગયા. અને પછી સમ્યક દ્રષ્ટિ થઈને મોક્ષે જશે થઈ ગયા. એટલે જ્ઞાનીની ઓળખાણ છે એ મોક્ષ માર્ગનો દરવાજો. અંતરંગથી ઓળખાણ થઈ જવી જોઈએ તમને. નિશ્ચયથી તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે તે મોક્ષાર્થી છે, પરંતુ જેને માત્ર મોક્ષ અભિલાષા છે, સાધ્યની અપેક્ષાએ જેને મોક્ષની અભિલાષા છે અને ધ્યેયની અપેક્ષાએ તો એક શુદ્ધ આત્માની જ અભિલાષા છે, એવા જેમના એટલે મોક્ષાર્થીના ચિત્તનું એટલે જ્ઞાનનું પરિણમન, ચરિત્ર એટલે જ્ઞાનના પરિણમનમાં તે શુદ્ધ આત્માને ભાવે છે. આહ, એક દેખીએ જાનીએ રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ન વિચારીએ યહી સિદ્ધિ નહીં ઓર. સમલ વિમલ તો હમણાં આવ્યું હતું આપણે. હા, સમલ વિમલ એટલે શું? સમલ એટલે જે અશુદ્ધ છે, અશુચિ વાળું છે એ. અને વિમલ એટલે અશુચિ વગરનું શુદ્ધ. સમલ એટલે અહીંયા વ્યવહાર રત્નત્રયના પરિણામ અને વિમલ એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામ. આમાં કોનો આધાર આવ્યો ઉપલા પેરેગ્રાફમાં? સમ્યક દ્રષ્ટિનો આધાર આવ્યો. નહીં, શાસ્ત્રનો. અચ્છા, શાસ્ત્ર. એટલે આ જે છે એક દેખે જાણીએ રમી રહીએ એની ઉપરના પેરેગ્રાફમાં. અચ્છા, જેમને એટલે મોક્ષાર્થીનું ચિત્તને એટલે જ્ઞાન. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને જ નિશ્ચય રત્નત્રય કહેવાય, તો પછી વ્યવહાર રત્નત્રય કોને કહેવાય? એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને જ કહેવાય, પણ વ્યવહાર સમ્યક દર્શન વ્યવહાર ચારિત્ર. વ્યવહાર એટલે શું? હું એમ જાણવા માંગુ છું. વ્યવહાર સમ્યક દર્શન એટલે સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન, નવ તત્વનું શ્રદ્ધાન, સ્વપરનું ભેદનાન, એ બધું વ્યવહાર સમ્યક દર્શન કહેવાય. અને આત્મશ્રદ્ધાન છે એ નિશ્ચય સમ્યક દર્શન કહેવાય. પછી શાસ્ત્રનું જ્ઞાન છે એ વ્યવહાર જ્ઞાન કહેવાય અને આત્માનું જ્ઞાન છે એ નિશ્ચય સમ્યક જ્ઞાન કહેવાય. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો ન કહેવાય ને, એમ કહું છું. કેમ? સમ્યક દર્શન ચાર ઉદ્યાથી કીધું ને વ્યવહારને. જ્ઞાનને કેવી રીતે સમ્યક જ્ઞાન કહેવાય? વ્યવહાર શ્રદ્ધા, વ્યવહાર જ્ઞાન, વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય. વ્યવહાર એટલે તો એમ કે છે ને, વ્યવહાર એટલે કે જે નથી, ખોટું, જે ખોટું છે વ્યવહાર. હા હા, પણ સાથે છે ને એટલે એને ઉચ્ચારથી કીધું. નિશ્ચય રત્નત્રયની સાથે જે રાગ હોય ને એને વ્યવહારથી કહેવાય, વ્યવહાર રત્નત્રય. એ મોક્ષ માર્ગ નથી, બંધનું કારણ છે, પણ એના ઉપર ઉપચાર આવ્યો. એટલે તો એ આપણે સૂત્ર આપ્યું કે જ્યાં વ્યવહારથી વાત આવે ત્યાં એમ સમજવાનું કે એમ છે નહીં. મોક્ષ માર્ગ બે નથી, એક નિશ્ચય મોક્ષ માર્ગ ને એક વ્યવહાર મોક્ષ માર્ગ, એમ બે નથી. પણ એનું નિરૂપણ બે પ્રકારે થાય છે, એટલે એનું કથન બે પ્રકારે થાય. પણ મોક્ષ માર્ગ તો એક જ છે, નિશ્ચય રત્નત્રય. એનાથી જ મોક્ષ થાય, ઓનાથી ન થાય. ઓનાથી બંધ થાય, આનાથી મોક્ષ થાય. બરોબર? પણ એની સાથે હોય ને, નિશ્ચયની સાથે, એટલે વ્યવહાર કહેવાય. એટલે દ્રવ્ય સંગ્રહની 47મી ગાથામાં કીધું છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં જ નિશ્ચય ને વ્યવહાર બે સાથે પ્રગટે છે. એટલે જેટલી શુદ્ધિ થઈ એ નિશ્ચય અને જેટલી અશુદ્ધિ છે એ વ્યવહાર કહેવાય. પેલા નિશ્ચય ને પછી વ્યવહાર, કે પેલા વ્યવહાર ને પછી નિશ્ચય, એમ નથી. આમાં રેફરન્સ આવે માત્ર મોક્ષ અભિલાષ કૃપાળુ દેવનું છે ને, એ ક્યાં છે? ક્યાં આવે છે? આત્મસિદ્ધિમાં. હા, અને બીજો કયો આવ્યો રેફરન્સ? જ્ઞાનના પરિણામ શુદ્ધતાને ભાવે છે. તો એમાં શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન આવે.
આ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે ને એમાં સાધ્યની અપેક્ષા એ તે મોક્ષની અભિલાષા છે. એટલે મોક્ષની અપેક્ષા એ કૃપાળુ દેવે કીધું કે પૂર્ણતાની લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત, અને ધ્યેયની અપેક્ષા એ ગુરુદેવે કીધું કે પૂર્ણતાની અપેક્ષા એ શરૂઆત તે વાસ્તવિક અભિલાષા છે. શું કીધું ફરીથી કહો તો બેન? માત્ર મોક્ષ અભિલાષા છે એ આત્મસિદ્ધિમાં આવે છે, અને બીજું કૃપાળુ દેવે એમ કીધું કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે. એટલે પૂર્ણતા એટલે મોક્ષની પર્યાય પૂર્ણ પ્રગટ થાય ને એની વાત કરીએ. અને કૃપાળુ દેવે છે ને મોક્ષ જેના લક્ષ્ય પ્રગટ થાય એની વાત કરી. એટલે ધ્યેયને પૂર્ણ કીધું, પરિપૂર્ણ ધ્યેય છે ને એટલે એના લક્ષ્ય એમ કે પૂર્ણતાની શું કીધું, પૂર્ણતાના લક્ષ્ય પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ વાસ્તવિક શરૂઆત છે. એટલે ગુરુદેવે ધ્યેયની અપેક્ષા કીધું, તો સાધ્યની અપેક્ષા કીધું. અચ્છા, સાધ્યની અપેક્ષા. પરિપૂર્ણ સાધ્ય મોક્ષ છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ વાસ્તવિક શરૂઆત છે. ગુરુદેવે શું કહ્યું છે? એ જ ગુરુદેવે કીધું છે. ગુરુદેવે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત ધ્યેયની અપેક્ષા કીધું, અને કૃપાળુ દેવે મોક્ષની અપેક્ષા કીધું, સાધ્યની અપેક્ષા. મોક્ષ એટલે સાધ્ય. મોક્ષ એટલે સાધ્ય. સાધ્ય. ટાઈમ થઈ ગયો. અને આ એક દેખીએ જાણીએ ક્યાં આવે છે? આપણે આગળ વાંચ્યું આવ્યું છે. એક દેખીએ જાણીએ રમીએ ન વિચારીએ યહી સિદ્ધિ નહીં. આમાં આવે છે નાટક સમયસારમાં. હા, ક્યાં કળશનું છે આ અનુવાદ? એ આપણે વાંચ્યું બી તું, મેં કાઢ્યું તું. ઓલા ફોન માંથી વાંચીને કાઢ્યું તું. યાદ છે, બાકી આટલું પછી વધારે યાદ નહીં. 16મી ગાથાના કળશ. આટલું યાદ નહીં તો બહુ. મેચક ને અમેચક એવા કળશ આવે છે ને. મેચક એટલે ભેદ થી જુઓ ને તો નિશ્ચય રત્નત્રી ના પરિણામ ને વ્યવહાર કહેવાય, ને અભેદ થી જુઓ તો નિશ્ચય કહેવાય. એટલે ગાથા 16 કે કળશ શ્લોક 16? કળશમાં એ સમયસર નાટક આખું કળશ ઉપર છે ને, રાજમંત્રીના કળશ ઉપરથી છે. બેન, તમે સમયસર નાટકનો પણ આધાર આપ્યો તો આત્મભાવનાનો, એ મને મળી ગયા. 2 ગાથા મને મળી ગઈ. કઈ હું કહું તમને. ગુરુદેવે કઈ અપેક્ષા કીધું છે? ફરીથી કહો પ્લીઝ. ગુરુદેવે એમ કીધું કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે. એ ધ્યેયની અપેક્ષા એ કીધું એને. એટલે તમે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જોવો ને તો શુદ્ધતાની સંવર થાય, એટલે શુદ્ધતા પ્રગટે, અને પછી એમાં ટકી રહ્યો એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય, અને એમાં અંતર્મુહૂર્ત ટકી રહ્યો એટલે મોક્ષની પૂર્ણતા થાય. બરોબર. એક સેકન્ડ, હું ઓમાં લખ્યું છું, લાવું છું. કાલે તો 7 વાગે કરશું ને? કાલથી શરૂ થાય છે પર્યુષણ. એટલે 7 વાગે ને? હા, ભલે. હા.
મેં હમણાં લખ્યું તું, હવે મને હું તમને પાછું મેં કારણ કે ગોતી લીધું છે એટલે હું તમને કહું છું. જાવાણી તે જ્ઞાન તે પૂજે લોકાલોક તો વાણી મસ્તક નમ સદા દે. હું કાલે તમને કહું. મેં મેં ઈચ્છે લખ્યું છે, હવે હું ક્યાં ક્યાં લખી નાખું ને પછી મને મળે જ નહીં. યાદ પણ મેં આમાંથી જ મારા ફોન માંથી જ જોયું હતું એટલે મને મળી જશે પાછું. એટલે હું તમને કહું છું. ભારતી ભાભી ને કોન્ટેક્ટ થાય તો મને ખબર પૂછજો. હા ચાલો આવજો. એટલે 7 વાગે છે ને? કાલે બેન સાથે આપણો કાલે 7 વાગે છે. હા હા બેન સાથે 7 વાગે છે. બાય.